નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આબ ફાટશે તેવી મિત્રો આગાહીઓ આપવામાં આવી ગઈ છે। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં તમને મિત્રો વિગતવાર માહિતીઓ આપીશ। કેમ કે મિત્રો અત્યારે ગુજરાતમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને અનેક જિલ્લાઓમાં વરસાદની મિત્રો આગાહીઓ આપવામાં આવી ગઈ છે। જે અનુસાર મિત્રો અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તેની આગાહીઓ શું આપવામાં આવી છે અંબાલાલ પટેલે પણ જણાવી દીધું છે। તો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ પાટણ, ચાણસ્મા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મિત્રો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે। જ્યારે વરસાદની તીવ્રતા વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે અને આગાહીના પ્રમાણે વડોદરા, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે મિત્રો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે। ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જેના કારણે નદી, નાળા અને તળાવોમાં પાણીની આવકની વધારેમાં વધારે મિત્રો મોટી શક્યતાઓ જણાઈ રહી છે। ત્યારબાદ મિત્રો અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 28 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ સારો રહેવાનો છે, એટલે કે અત્યારે જે વરસી રહ્યો છે તેવો જ મિત્રો વરસતો રહેશે અને આગામી આ સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં હળવાથી લઈને અતિભારે વરસાદ નોંધાઈ શકે છે। જો કે હવામાન સંબંધિત આગાહી સમયાંતરે બદલાતી રહે છે, તેથી નાગરિકોએ સ્થાનિક હવામાન વિભાગ મુજબ જે દ્વારા સૂચવવામાં આવતી સત્તાવાર સૂચનાઓ ઉપર નજર રાખવી પડે છે। ખાસ કરીને અત્યારે અનેક મિત્રો સૂચનાઓ આપવામાં આવતી હોય છે, કેમ કે મિત્રો અનેક ડેમોને એલર્ટ મોડમાં મૂકવામાં આવ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીએ કીધું કે માત્ર કાગળ પર કામ ન કરો। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં તમને વિગતવાર માહિતીઓ આપું તો મુખ્યમંત્રીએ મિત્રો લોકોની રજૂઆત સાંભળી અધિકારીઓને કહ્યું કે અરજદારોને સંતોષ થાય તેમ સમસ્યા ઉકેલો। જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓચિંતા જોડાઈ ગયા હતા। તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે કાગળ ઉપર નહીં, અરજદારને સંતોષ થાય તેમ ફરિયાદનું નિવારણ કરો। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય નાગરિકના પ્રશ્નો ઉકેલવા માટે એક નવો અને સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે। મુખ્યમંત્રીએ તમામ જિલ્લાઓના કલેક્ટરોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જિલ્લાએ તાલુકા સ્વાગતમાં આવતી રજૂઆતોના માત્ર કાગળ ઉપર નિકાલ કરવાના બદલે હવે અરજદારને પૂરેપૂરો સંતોષ થાય તેવી રીતે સમસ્યાઓનો ઉકેલ લાવો। તેમણે કલેક્ટરને એવો ઇનેક્ટિવ લેવા માટે કહ્યું કે જેથી કરીને કોઈપણ નાગરિકને છેક રાજ્યના સ્વાગત સુધી ધક્કા ખાવા ન પડે, એટલે કે રાજ્યની કચેરીઓ સુધી ધક્કા ખાવા ન પડે। પ્રશ્નોના 100% નિકાલ સ્થાનિક અને જિલ્લા કે તાલુકા કક્ષાએ જઈ શકે છે, એટલે કે ખાસ કરીને જે અત્યારે લોકોના કામ અધૂરા રહી જાય છે તેમનું પૂરેપૂરું 100% કામ પૂરું કરી આપો તેવું અત્યારે ભૂપેન્દ્ર પટેલે ચીમકી આપીને જણાવ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદે રચ્યું મોતનું તાંડવ। અત્યારે 20 ઇંચ વરસાદ પડી રહ્યો છે। તો ખાસ તમને જણાવું તો શુક્રવારે સવારના 6 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં ડેટા પ્રમાણે મિત્રો તમને જણાવું તો મહેમદાબાદ તાલુકામાં મિત્રો સૌથી વધુ 20 ઇંચ વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વિનાશ વેરી રહ્યો છે મિત્રો, જેના કારણે 4 લોકોના મોત પણ નિપજ્યા છે। ગુજરાતમાં 27 તાલુકાઓમાં છેલ્લા મિત્રો 24 કલાકમાં 10 ઇંચ કે તેથી વધુ વરસાદ પડ્યો છે। અહેવાલોના પ્રમાણે મિત્રો માત્ર હાઈવે પર આવેલા મોતીપુરા ગામ પાસે અમદાવાદના એક પરિવારના કારમાં અનિયંત્રિત થઈને ગરમાળામાં ખાબકી ગઈ હતી અને કારમાં કુલ 6 લોકો સવાર હતા, જેમાંથી 4 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 2 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અડધી રાતે મિત્રો મોદીનું મોટું એલાન સામે આવ્યું છે। ખાસ મિત્રો તમને જણાવું તો કેન્દ્ર સરકારના પ્રશ્નપત્રમાં લીક રોકવા માટે નકલ અને વિરોધી વર્તમાન કાયદાઓનું વધુ કડક બનાવવાની તૈયારી કરી રહી છે। આ સરકાર
આ પગલું માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વિડીયોના સંદેશમાં પેપરમાં લીક મુદ્દા ઉપર વાત કર્યા બાદ ઉઠાવવામાં આવ્યું છે। સૂત્રોએ મિત્રો જણાવ્યું છે કે સરકાર જાહેર પરીક્ષા ના અધિનિયમના અનુસાર 2024માં સંશોધન લાવવાની યોજના બનાવી રહી છે। મહત્વનું તો એ છે કે પીએમ મોદીએ મોડી રાત્રે એક વિડીયો જારી કરી આજે પેપર લીક વિરુદ્ધ કડક પગલાં ભરવાનો ભરોસો આપ્યો છે અને સૂત્રો પ્રમાણે પેપર લીક અને નકલ વિરુદ્ધ વર્તમાન કાયદાને કડક કરવામાં આવશે તેવું પણ મિત્રો જણાવ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના પૈસા લૂંટાશે, સાવધાન રહેજો મિત્રો ખેડૂતો, કેમ કે ત્યારે મોટા ખાસ કરીને સમાચારો સામે આવતા હોય છે અને ખેડૂતોને અત્યારે અનેક પ્રશ્નોના ઉકેલ લાવવા માટે અનેક ઠગિયાઓ મિત્રો બેઠા હોય છે જે અત્યારે ખેડૂતોના પૈસા ઠગતા હોય તો ખાસ મિત્રો તમને જણાવવું તો પીએમ કિસાન નામની ખોટી એપ્લિકેશન વોટ્સઅપ ઉપર ફરી રહી છે જે દર મિત્રો 3 મહિનાના 6,000 રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે। આ એક સાયબર ફ્રોડ છે। ખાસ મિત્રો આવી લિંકો ઉપર ક્લિક ન કરતા તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે। કૃપા કરીને આ પ્રકારની શંકાસ્પદ લિંક્સ ખોલતા નહીં। ગઠિયાઓની નવી મોડલ્સ ઓપરેન્ડી માં અપનાવવામાં આવી રહ્યું છે જેમાં મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમાં લોકો ભોગ બની રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર આને લઈને પોલીસે પોસ્ટ વાયરલ કરીને જણાવ્યું છે કે લોકોને સતર્ક રહેવા માટે પણ મિત્રો પોલીસે કહ્યું છે કે આવો સંદેશો કોઈ પણ તમારા મોબાઈલમાં આવે તો તમારે ગભરાવાનું નથી। તમારે ડાયરેક્ટ સાયબરમાં જઈને તમારે આના વિશે ફ્રોડની એક ફરિયાદ નોંધાવી લેવાની છે। તમારા હારે કોઈ આવી ઘટના બને અથવા તમે ફ્રોડના કેસમાં ફસાઈ જાઓ તો તમે ફરિયાદ નોંધાવી શકો છો અને આના વિરુદ્ધ મોટામાં મોટી એક્શન લઈ શકો છો। એટલે ખાસ કરીને ચેતવણી આપવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ મંત્રીનું રાજીનામું, યુવાઓની જીત થઈ, ખાસ મોટા સમાચાર સામે આવ્યા। ત્યારબાદ મિત્રો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। તેમણે પોતાનું રાજીનામું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપ્યું છે। નીટ અને યુજી પરીક્ષામાં થયેલી ગડબડના લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ અને જંતર મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે તેમણે આ નિર્ણય લીધો છે અને ધર્મેન્દ્ર પ્રધાન સોશિયલ મીડિયા ઉપર આ અંગેની જાહેરાત કરીને જણાવ્યું કે રાજીનામું આપવાનું કારણ પણ જણાવ્યું છે અને પોતે એમ કહ્યું છે કે આ મારું પર્સનલ મેટર છે જેના કારણે હું રાજીનામું આપી રહ્યો છું। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બધા પ્રૂફ એક કરવા પડશે, ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો તમને જણાવું તો જન્મના પ્રમાણપત્રને લઈ અનેક મૂંઝવણો હોય છે। કયા પ્રમાણપત્ર માન્ય રહેશે તે તમને લઈને અનેકવાર લોકો સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે। ખાસ તમે સરકારી કચેરીના કામમાં જાઓ છો ત્યારે તમને મિત્રો ધક્કા ખાવાના હોય છે કેમ કે અત્યારે એક ડોક્યુમેન્ટ રહી જાય તો તમને પાછા મોકલે છે તેવી સ્થિતિઓ બનતી હોય છે। તો ખાસ મોટા સમાચાર આવ્યા છે। આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો અને જણાવ્યું કે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં। માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલા જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય છે। એવા તમારે દસ્તાવેજોના મામલાઓમાં તમારે હવે ફસાવાનું રહેશે નહીં। તો ખાસ મહત્વના અને મોટા સમાચાર આવ્યા હતા જે તમને મિત્રો જણાવ્યા। આજનો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને વિડીયોમાં નવા છો તો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી આવા દરરોજ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો।